જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજની તારીખ છે 29 ડિસેમ્બર અને અત્યારના વાગી રહ્યા છે 7 અને અમે ઉઠી ચૂક્યા છીએ. અને બીજી એક આપણે પ્રોબ્લેમ થઈ ગઈ નવી, કારણ કે આપણે જે ટિકિટનો કહેતા હતા ને ત્યાં ઉપરમાં ભીડ બહુ હતી અને ત્યાં કચરી નાખતા હતા સાપ. એટલે આપણે આરસ જોઈએ તિરુપતિ બાલાજી જવાનો, પણ એની ડુંગર ઉપર છે ને એ તિરુપતિ બાલાજી આપણે જઈશું. તો ચાલો જોઈએ હવે આજે શું થાય છે. આજે તો ત્યારે મેં પૂછી લીધું હતું ઘણા જણાને, પછી એવું મેં થયું આપણને. તો હવે આપણે નીચેના તિરુપતિ બાલાજીમાં નથી જવાનું, ઉપરના તિરુપતિ બાલાજીમાં જવાનું છે. તો આજે બધી તૈયારી કરીએ છીએ ને હમણાં ચા બા પી અને પછી આપણે કપડાં બદલાવી નાખીએ, નાહી લઈએ મસ્ત તૈયાર થઈ શકીએ છીએ. ચા પાણી આપણે પી લીધું છે અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા ડુંગર ઉપર. અને હું તમને તિરુપતિ બાલાજી વિશે 3 વાતો કહીશ જે તમને માનવામાં નહીં જ આવે. પહેલી તો એ કે તિરુપતિ બાલાજી ભગવાનના જે વાળ છે ને એ અસલી વાળ છે, એ ભગવાનના જ વાળ છે. તિરુપતિ બાલાજી ભગવાનના જ છે વાળ. અને બીજું એ મૂર્તિને પરસેવો આવે છે એ પાછો સાચો. અને એના હાથે એની બાજુમાં ઊભીને આપણે કાન દઈને આમ સાંભળીએ તો કાયદેસર દરિયાના ના હોય, ઘૂંઘાટનો અવાજ આવતો હોય. તો એવી રીતે કાંઈ તિરુપતિ બાલાજી ભગવાનના પરચા ઘણા બધા છે, જગન્નાથપુરીના ઘણા બધા છે. પેલા આપણે પવન સામે ધજા ફરકે છે વિરુદ્ધ દિશામાં, એટલે જ આપણો સનાતન ધર્મમાં ખૂબ જ મહાન કહેવાય છે. તો અત્યારે તો બધા તૈયાર થઈ ચૂક્યા છે અને હવે આપણે જઈએ છીએ નીચે. આપણો પહેલું દર્શન છે આ રાધા રાણીનું, જોઈ લ્યો તમે. આ છે પેલું દર્શન. હજી તો તિરુપતિ બાલાજી તો ડુંગર ઉપર છે એટલે એમાં તો આવી રીતે છે મંદિર, દર્શન કરી લ્યો. અને આવી રીતે છે કંઈક મંદિર મસ્ત છે. અહીંયા આપણો તો ચોથું મંદિર દર્શન કર્યા બાદ અહીંયા બેઠા હતા કેન્ટીનમાં આપણે નાસ્તો કરી લીધો છે. આવું તો આ બાજુ ફ્રી પ્રસાદ છે અને ઓલી બાજુ કેન્ટીન છે. આપણે કેન્ટીનની અંદર ખાધું સમોસા કચોરી એવું બધું હતું. આપણે ખાધું આ છે આજુબાજુ છે કેન્ટીન અને બીજી બાજુ આ છે ફ્રી પ્રસાદ. એવી રીતે છે અહીંયાનો મેનેજમેન્ટ. અને ઓલી બાજુ છે કંઈ દાન કરવાનો, અન્ન સેવા, ઇન્ફોર્મેશન સેન્ટર. છે તિરુપતિ બાલાજીના મંદિરે અને આપણી પાસે ટોકન નથી એટલે બહારથી દર્શન કરવાના છે. અને અહીંયા તમે પાર્કિંગ જુઓ.
અને ઓલી બાજુ આપણે લાઈવ દર્શન કરવા જોયા વગર તમે જોઈ શકો છો અંદર ઓલી બાજુ LCD ટીવી છે એની અંદર હાલે છે. દર્શન કરાવીશ, તમે જોઈ લેજો. 1 મિનિટ માટે હું તમને કરાવીશ, જોઈ લેજો.
મિત્રો અત્યારે આપણે છીએ હનુમાનનગર, જોઈ શકો છો. નીચે પણ મંદિર છે, ઉપર આ મૂર્તિ છે. કારણ કે આપણી પાસે ટોકન નહોતા. કાલે ગયા હતા પણ ત્યાં 1.5 થી 2 લાખ માણસ લાઈનમાં હતો, એટલે વારો આવે એમ હતો નહીં. ધક્કા મૂકી પાછી એટલી થતી નકર તો આખી રાત ઉપર ધક્કાધક્કી બહુ થતી હતી. તો આપણે દર્શન કરીને આવી ચૂકીએ છીએ અને આપણે કરી લીધા છે. અને ચાલો હવે જઈએ રૂમમાં. અને આ લિફ્ટથી અમે જઈએ છીએ, હું તમને દેખાડું આવી રીતે છે. આનું બટન છે અને આ છે લિફ્ટ. અહીંયા 0 દેખાડે છે, એટલે અત્યારે આ અહીંયા ફ્લોરમાં છે જવું. તમે મારો લિફ્ટનો એક્સપિરિયન્સ શેર કરો, કેવી રીતે વાપરાય લિફ્ટ. આ છે લિફ્ટ. અહીંયા આપણે બટન દબાવવાનું, ચોથા માળે છે અહીંયાથી. આ હમણાં ખુલશે અને આની અંદર જવાનું પછી અને આપણે આ જી દબાવવાનું, કારણ કે આપણે નીચાના ફ્લોરમાં જવાનું છે. આપણે અત્યારે ચોથા માળે છીએ. આ છે ચોથાનું બટન, તો આપણે દબાવ્યું આ જી. તો હવે આપણે આ જી દબાવ્યું છે એટલે આપણે જ્યારે જાશું નીચેના માળે, જોઈ શકો છો. આપણે જી માળે જવાનું ને ઈનું બટન દબાવવાનું. આપણે સૌથી છેલ્લે જવાનું છે તો એકનું નહીં દબાવવાનું, જીનું દબાવવાનું. આ તમે જોઈ શકો છો, આવી રીતે છે લિફ્ટ. ચારે બાજુ હું દેખાઉં છું, કારણ કે હું જ છું અત્યારે લિફ્ટમાં. જો દાદાજી ઊભા છે, એ આવશે હવે. Oh,
હતી, અમને એમ કે ભીડ નહીં હોય, તો ત્યાં તો ખૂબ જ ભીડ હતી. લગભગ 2 કલાકે અમારો વાયરો આવ્યો અને છેક સુધી ખબર ના પડી કોનું મંદિર છે. બોર્ડે લગભગ તો ત્યાં તો હતા નહીં. તો હવે બસ વિયારો કરવાનો છે ને પછી બસ હાલવાની છે. તો મિત્રો હવે આપણે વિયારા કરી લીધા છે અને તો ચાલો હવે મળીએ કાલના નવા ફ્લેક્સ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો કાલ તો ઘણું બધું મજા આવશે ફરવાની, કારણ કે આપણે આંધ્રપ્રદેશમાં આવી ગયા છીએ તમિલનાડુ છોડીને. તો આજના વ્લોગ માટે મને રજા આપો. તો ચાલો મળીએ કાલના વ્લોગ સાથે. બાય બાય.